આખા કિચડમાં ગરી ગયો જો કિચડ બહુ ખતરનાક. તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને મજામાં થશે, કારણ કે આપણું વિડીયો જોતા બધા મજામાં જ. તો મિત્રો આજે છે રક્ષાબંધન, તો મારા તરફથી બધાને હેપી રક્ષાબંધન. અને મિત્રો આજે છે રક્ષાબંધન ને આજે છે શનિવાર, તો હું અને ગોપાલ વિશાલ ત્રણેય આજ મેં જઈએ છીએ હનુમાનજી મહારાજે દર્શન કરવા માટે. તો ત્રણેય અહીંયા છે, તમે જોઈ શકો છો. અરે આપણે જઈશું ને ભાઈ હનુમાનજી મહારાજને દર્શન કરવા માટે. જવાનું છે ને? તો મિત્રો આ દર્શન કરીને આવીને તમને અમે બતાવશું. અમારા ગામમાં એક જૂનું કલ્ચર છે, જે રક્ષાબંધનના દિવસે હળ જીતવાનું હોય છે, જેમાં 4 લોકો હોય છે. હોય છે ને 4 લોકો આપણા પરંપરામાં? 5 લોકો હોય છે. 5 લોકો હોય છે મિત્રો, જેમાં રેસ હોય છે. જે જીતે એને એક હર્ષ ટાઈપ કંઈક મળે છે. તો મિત્રો જે છે હું તમને બતાવી રહ્યો. તો પહેલાં તો આપણે જઈએ હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે. તો ફટાફટ આપણે જઈશું ને. ચલો. અને મિત્રો મને એવું ન્યાળમાં એવું લાગે છે કોઈકનું ટ્રેક્ટર ફસાવે એવું લાગે છે, તો એક બાજુ આટો મારી જોઈએ. જઈશું ને આપણે, આટો મારીએ, અવાજ આવે છે એટલે. ચલો મિત્રો જોઈએ, જો કોઈનું ખૂતાય છે તો આપણે થોડી ઘણી હેલ્પ કરીએ છીએ. પહેલાં જોઈએ તો ખરા કોનું છે ને કોનું નહીં, કારણ કે આપણા ગામમાં તો આપણા મિત્રોનું તો છે કોઈક ને કોઈ, કારણ કે ગામમાં તો બધા ઓળખતા હોય એટલા માટે. તો ચલો જઈશું ને. ચાલો તો મિત્રો આપણે ફટાફટ પહેલાં તો ડેલો આપણો ગેટ ખોલી નાખો, કારણ કે ગેટ બહુ મોંઘા હોય અમારા ગામડા ઇલાકામાં. તો ગેટ ખોલી નાખો જલ્દી, ચલો ફટાફટ. તોડી નાખો આવા ગેટ. તો મિત્રો ચાલતા આવ્યા તો તમે જો ગારો જુઓ, અહીંયા ટ્રેક્ટર ફસી ગયું છે. તમે જુઓ, નજીક જઈને પહેલાં જોઈએ. અને કાઢશું કેમનું? આપણે હેલ્પ તો કરવી જ પડશે ને ગમે તેમ કરીને. તમે જુઓ મિત્રો, કાઢતા હશે પણ ફસાઈ ગયું. તમે જુઓ આખા કિચડમાં ગરી ગયો. જો કિચડ બહુ ખતરનાક છે. તમે જો આ ચીલાના લીધે આરામ કરી ગયો. એટલે થોડું ધ્યાનથી કરો જેવીને. ટ્રેક્ટર કોનો છે? ડ્રાઈવર તો કોઈ દેખાતો નથી. કોણ? આપણો કોઈ ભાઈબંધ હશે. તો તમે જુઓ મિત્રો, છોડવી પડશે. મારા અંદાજ પ્રમાણે મિત્રો પહેલાં તો જો લોટરી અલગ કરવી પડશે, કારણ કે જો ફૂલ ટાયર ફસી જશે એટલા માટે. ઓવરઆનું શું સુવિધા કરશું? બહાર નીકળ્યા ટ્રેક્ટર બીજું ટ્રેક્ટર લાવવું પડશે આની માટે, અને લાઈન પછી દોરડે બાંધીને ખેંચવું પડશે આગળ. જોઈએ છે મિત્રો પહેલાં શું થાય છે. પહેલાં ડ્રાઈવરને ગોતીએ. ડ્રાઈવર કોણ એ જ નહીં ખબર, કારણ કે જો ટ્રેક્ટરને અહીંયા ચાવી બધું અહીંયા મેકીને જતા રહે હું. ચાલો જોઈએ પહેલાં કેમનું થાય છે. લાકડા વાકડા નાખ્યા જેમ તેમ નીકળે એટલા માટે. અરે ચાલો મિત્રો ફાઇનલ નીકળી ગયો. દેશી જુગાડ કરો એટલા માટે નીકળી ગયો. ચલો આપણે જઈશું ને ફટાફટ. ચલો જઈએ આપણે. તો બાઇકમાં બેસતા ફાવતું નથી, કારણ કે R15 માં 3 જણા સેટ થતા નથી, એટલા માટે અમે લીધી સાઈનમાં બી બેસવામાં પ્રોબ્લેમ થાય છે. તમે જુઓ એક માણસને અમે ક્યાં ચડાવ્યા, તમે જુઓ ટાંકી પર એક માણસને ચડાવ્યો તાણે બેસવામાં. કારણ એટલું જ છે, કારણ કે ગોપાલ બહુ ખાય છે તો થોડોક જાડા થઈ ગયો, એટલા માટે તમે શરીર બાજુ જુઓ. મિત્રો મારે છે ને ખુલ્લામાં બેસવા જોઈએ. એકચ્યુઅલીમાં મને બહુ ભીડ પડતી હતી એટલે એને ટાંકી પર ચડાવવામાં આવ્યો છે. જુઓ મિત્રો આવું થાય. ચલો કશો વાંધો નહીં, આપણે અત્યારે જઈએ દર્શન કરવા માટે. મિત્રો આપણે પહોંચી ગયા હનુમાનજી મહારાજના મંદિર. તમે આ જોઈ શકો છો, આ છે મંદિર. અરે ગોપાલ બાઇક એક ત્યાં મૂકી દીધી. હવે જઈએ આપણે દર્શન કરવા, અને તમને પણ દર્શન કરાવીએ. ચલો આવી જાઓ જલ્દી. હાલો આ બાદ થઈ જઈશું ને આપણે દર્શન કરવા માટે. આ બાદ જવું. ચલો આ બાદ થઈ જાય, કશું વાંધો નહીં. ઓકે જો મિત્રો મસ્ત મજાનું મંદિર છે, મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે. મિત્રો પહોંચી ગયા. ચલો 15-20 કિલોમીટર દૂર થતું છે ને આપણે? હા 20 કિલોમીટર અમારા ગામથી દૂર થાય છે મિત્રો. પણ મંદિરમાં આવવાની કંઈક મજા તો અલગ છે મિત્રો. તમારા દિમાગમાં જેટલું બધું ટેન્શન હોય મંદિરમાં એટલે એકદમ શાંત થઈ જાય એટલા માટે. બાકી ચલો દર્શન કરીએ. તમને અંદર આવી ગયા મંદિરમાં, હનુમાનજી મહારાજના દર્શન કરીએ. તો મિત્રો દર્શન કરીને બહાર આવી ગયા અને ચાંદલા કરે છે. જુઓ ગોપાળા તો મસ્ત મજાનો ચાંદલો કરી નાખ્યો. તમે જુઓ ખતરનાક વિશાલને ચાંદલો કરે છે, કરી નાખ્યો ભાઈ. મને ઊભો ચાંદલો ના કરતો, ખાલી ટપક કરજો. એને ઊભો કરી નાખ્યો મિત્રો. કશો વાંધો નહીં. ચલો ફટાફટ જઈશું ને હવે આપણે ઘરે, કારણ કે ઘરે ટાઈમ થઈ ગયો છે મિત્રો આપણે હવે હળનો, કારણ કે 6-6:30 પછી ચાલુ થઈ જાય. 6-6:30 થઈ જાય પછી ચાલુ થઈ જાય, એટલા માટે તો ફટાફટ આપણે અહીંથી ઘરે જઈએ, કારણ કે આપણે જતા બીજો અડધો કલાક તો આરામથી થશે જ તે, એટલા માટે. તો મિત્રો મંદિરથી થોડું બહાર આવ્યા પછી બીજી એક મિત્રો બાબા સીતારામની મોટુલી છે. તમે જોવા નીચેનું કંઈક આ રીતનું છે. અને અહીંયાથી મિત્રો આપણે ઉપર જઈએ, ઉપર જઈને વ્યૂ જોઈએ કેમનું છે કેમનું નહીં, કારણ કે મને તો અહીંયા ખબર હતું નહીં કાંઈ, એટલા માટે વિશાલનો ગોપાલ અહીંયા લાવ્યા કે ચલો કંઈક બાબા સીતારામની મોટુલી છે, મસ્ત મજાની છે. તો મેં કીધું આયા છે તો જાજુ દૂર નથી, ત્યાંથી તેની સામે જ છે. તો જો અહીંયા બાબા સીતારામ છે, અને આ બી દર્શન કરી લો.
મસ્ત મજાના. પછી આપણે ઉપર જઈને વ્યૂ જોઈએ કેમનું છે ને કેમનું નહીં. તો મિત્રો ઠેક આપણે ઉપર આવી ગયા અને અહીંયાથી તમને વ્યૂ દેખાવો. બહાર મઢોલીનો વ્યૂ તમે જુઓ, મસ્ત મજાનો દેખાય છે. આ તમે જુઓ વ્યૂ દેખો ખેતરના, ચારે કોર ખેતર છે ડાંગરના, એટલા માટે. તો ત્યાંથી સામે છે મંદિરની સામે, તો તમે આવો તો એક બાજુ આ બાજુ આવજો દર્શન કરવા, કારણ કે મસ્ત મજાનું લાગે છે. કે ઉપર આવે એટલે વ્યૂ મસ્ત દેખાય છે. તમે જુઓ અહીંયાથી એકવાર જોઈ લો. તો મિત્રો હવે ટાઈમ જાજો વેસ્ટ કરો નહીં, આપણે હવે ફટાફટ જઈશું ઘરે. હજુ મિત્રો ડિસિઝન થાય છે કોણ કોણ રેસમાં રહેશે ને કોણ કોણ નહીં. બાકી પબ્લિક ફૂલ આવી ગયું, તમે જુઓ બધી કોઈ સાઈડ આવી ગયું પબ્લિક. હજુ ડિસિઝન થાય છે વિશાલ કોણ કોણ આવશે એમ રેસમાં. તો તું રવા દે ભાઈ, હજુ જોઈએ છે. હજી કમલેશ ભાઈ આવી ગયા. ચમનો કમલેશભાઈ એમના ભાણજાની સાથે આવી ગયા. પરસાદી કોઈ ચાલુ જ છે. આપણે તમે જોઈ શકો આ લોકો ભાગમાં રહ્યા છે. 4 જણા નાશે, હજુ તળાવ થાય છે પાણી ભરવા માટે. ચલો જોઈશું. બાકી પબ્લિક જો તળાવમાંથી પાણી ભરવું પડશે કે માટલી બધી 4 માટલી છે. 4 માં જાય ને લે અને સાફ કરજે છે આજ લે બધે માથે જ રાખજો. હા 4 હા આઈ જા તું, આઈ જા ભાઈ.